શું તમારે વજન ઓછું કરવું છે? વજન ઓછું કરવું જ હોય તો આપણે એવી કેટલીક ભૂલો છે એને ક્યારેય ના દોહરાવવી જોઈએ. એવી કઈ ભૂલો છે એ વિશે સમજવા માટે મારી સાથે બન્યા રહો. અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી સમય પર મળતી રહે. વજન ઓછું કરવા માટે આપણે કેટલીક મોટી ભૂલો કરી દેતા હોય છે. એ ભૂલો આપણે ક્યારેય ના કરવી જોઈએ. જેમ કે આપણે વજન ઓછું કરવા માટે એટલા બધા ઉત્સુક હોઈએ છીએ અને આપણે ગોલ બનાવી દઈએ છીએ કે મારે 10 દિવસમાં 10 કિલો વજન ઓછું કરી દેવું છે. તો 10 દિવસમાં 10 કિલો વજન ઓછું કરવું એ આપણો પરફેક્ટ ગોલ નથી, એ હેલ્ધી ગોલ નથી. હેલ્ધી ગોલ એ છે કે આપણે 1 વીકમાં 1 kg વજન ઓછું કરી શકીએ. એ હેલ્ધી વેટ લોસ છે. તો આપણે જ્યારે પણ વેટ લોસની પ્રોસેસમાં હોઈએ ત્યારે વધારે ઉત્સાહમાં આવીને એવા મોટા ગોલ ના બનાવી દેવા જોઈએ કે 10 દિવસમાં 10 કિલો વજન ઓછું કરી દઈએ. આપણે એવા ગોલ બનાવવા જોઈએ કે જે એચિવેબલ હોય, સસ્ટેનેબલ હોય, કે જેને આપણે સસ્ટેન કરી શકીએ. 1 વીકમાં 1 kg વેટ લોસ એ આપણા માટે એક હેલ્ધી વેટ લોસ છે. તો આપણે એ પ્રોસેસને અનુસરવી જોઈએ. બીજું, વેટ લોસ કરવા માટે આપણે એક્સરસાઇઝ દબાઈને કરીએ છીએ. આપણને એવું જ છે કે વેટ લોસ કરવું છે, એક્સરસાઇઝ તો મારે ભરપૂર કરવી જ પડશે અને આપણે રોજ એક્સરસાઇઝમાં લાગી જઈએ છીએ. અને એક્સરસાઇઝમાં ઘણીવાર આપણા હાડકાં છે, માંસપેશીઓ છે, એ બ્રેક થતી હોય છે, બ્રેકડાઉન થતા હોય છે. તો એને પણ મરામતની જરૂર હોય છે. તો એને પણ એક દિવસનો રેસ્ટ જોઈતો હોય છે. તો આપણે અઠવાડિયામાં એક દિવસ આપણી બોડીને પણ રેસ્ટ આપીએ, જેથી આપણા હાડકાં, આપણી માંસપેશીઓ રિપેર થઈ શકે. એટલે વર્કઆઉટ પર એટલું બધું ફોકસ ના કરીએ, કેમ કે એકલા વર્કઆઉટ પર આપણે ફોકસ કરીશું તો પણ આપણું વેટ લોસ નથી થવાનું. અને બીજું, વેટ લોસ કરવા માટે આપણે આટલી બધી મહેનત કરીએ છીએ અને ખાવામાં આપણે ધ્યાન રાખતા નથી. એટલે કે અનહેલ્ધી ખાવાનું આપણે છોડવું જોઈએ. કેમ કે આપણે વજન ઓછું કરવા માટે ઘણી બધી મહેનત કરીએ છીએ, એટલું બધું એફર્ટ લગાવીએ છીએ કે મારું વજન જલ્દીથી ઓછું થઈ જાય, અને એક બાજુ આપણે અનહેલ્ધી ખાવાનું ખાતા જઈએ છીએ. તો આવીને તો આપણે એ જ જગ્યાએ ઊભા રહીએ છીએ. જેટલું પણ આપણે કરીએ છીએ બધું જ પરિણામ આપણું શૂન્ય થઈ જાય છે. જો ખરેખર આપણે વેટ લોસ કરવું હોય, હેલ્ધી રહેવું હોય, તો ખાવાનું પણ આપણું હેલ્ધી હોવું જોઈએ. ના કે આપણે અનહેલ્ધી ખાવાનું ખાઈએ અને વેટ લોસ આપણું થઈ જાય. અને બીજું, એક્સરસાઇઝ આપણે હેવી કરવાની સ્ટાર્ટ કરી દઈએ છીએ. જીમમાં જઈએ છીએ, વેટ લિફ્ટિંગ કરીએ છીએ, એવી અઘરી એક્સરસાઇઝો કરવાનું સ્ટાર્ટ કરી દઈએ છીએ. આપણી બોડી એનાથી ટેવાયેલી નથી હોતી. તો આપણી બોડી એનાથી ટેવાય એના માટે નાના સ્ટેપ અપનાવીએ, અને નાના સ્ટેપથી આપણે આગળ જઈશું તો આપણને કોઈ તકલીફ નહીં પડે. આપણી બોડી પણ આપણો છેક સુધી સાથ આપશે. કેમ કે આપણે જો ઝડપથી વધારે એક્સરસાઇઝ કરીશું અને હેવી એક્સરસાઇઝ કરીશું તો આપણી બોડી પણ થાકી જશે, અને આપણે 1-2 મહિનામાં એવું મન થશે કે નથી કરવી એક્સરસાઇઝ, અને આપણે બધું છોડી દેતા હોઈએ છીએ. તો આવું ના થાય એના માટે નાના ગોલ બનાવો, નાના સ્ટેપથી શરૂ કરો, જેથી આપણને વજન ઓછું કરવામાં સરળતા રહે. અને વજન ઓછું કરવા માટે આપણે હંમેશા હેલ્ધી ગોલ બનાવવો જોઈએ, ટેમ્પરરી ગોલ ના બનાવવો જોઈએ. જેમ કે આપણે વજન ઓછું કરવા માટે મોટા ભાગના લોકોની એવું વિચારીને વજન ઓછું કરતા હોય છે કે 2-3 મહિનામાં મારું લગ્ન છે, 2-3 મહિનામાં મારા કાકાના છોકરાનું મેરેજ છે, મારી બહેનનું મેરેજ છે, અને 2-3 મહિનામાં મારે આ ફંક્શન આવે છે. મતલબ આપણો ગોલ જે છે એ ટેમ્પરરી હોય છે કે આ વસ્તુ મારે જોઈએ છે, કે મારે આવા કપડાં પહેરવા છે, એના માટે મારે વેટ લોસ કરવું છે. તો આપણો ગોલ ટેમ્પરરી ના હોવો જોઈએ, આપણો ગોલ પરમાનન્ટ હોવો જોઈએ. વજન ઓછું કરવું એ ટેમ્પરરી ગોલ છે, પણ એને સસ્ટેનેબલ રાખવું, એને છેક સમય સુધી ટકાવી રાખવું અને ફિટ રહેવું એ આપણો પરમાનન્ટ ગોલ છે. તો આપણે ટેમ્પરરી ગોલને એચીવ ના કરતા આપણે આપણા પરમાનન્ટ ગોલ સુધી પહોંચીશું. અને પરમાનન્ટ ગોલ સુધી પહોંચવા માટે આ બધી જ વસ્તુઓ આપણે રોજ કરવાની હોય છે. લાઈફ ટાઈમ 365 દિવસ જીવીએ ત્યાં સુધી આપણે આપણી હેલ્ધી હેબિટો અને એક્સરસાઇઝ, વોટર ઇન્ટેક, ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેનું આપણે પરમાનન્ટ ધ્યાન રાખીશું તો આપણું વજન તો ઓછું થશે જ, સાથે વજનને આપણે મેન્ટેન પણ કરી રાખીશું અને આપણે પણ હેલ્ધી રહીશું. અને જો તમને આ બધું જ કરવામાં
અઘરું પડતું હોય, સમજણ ના પડતી હોય, કઈ રીતે કરવું, શું કરવું એનો ખ્યાલ ના આવતો હોય, તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. કેમ કે હું પણ એક હેલ્થ, ફિટનેસ, ન્યુટ્રિશનિસ્ટ, વેટ લોસ, વેટ ગેઇન એક્સપર્ટ છું. મેં પણ ઘણા બધા લોકોને વજન ઓછું કરવામાં એમની હેલ્પ કરી છે. તો તમે પણ મારી મદદ લઈ શકો છો. અને એના માટે તમારે મારી સાથે 1-to-1 કોલ બુક કરવાનો રહેશે. 1-to-1 કોલ બુક કઈ રીતે બુક થાય એની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે મારો સંપર્ક કરી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એના વધારેમાં વધારે લોકો સાથે શેર કરો. મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ.